વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે જૈવ રાસાયણિક ચક્રોમાંના બે ચક્ર આપણે જોયા, જલ ચક્ર અને નાઇટ્રોજન ચક્ર. હવે આપણે એમાંથી ત્રીજો ચક્ર જોવા જઈએ છીએ કે જે છે કાર્બન ચક્ર. હવે કાર્બન નામ તો તમે સૌએ સાંભળ્યું જ હશે. આપણા જીવનમાં ઘણી બધી એવી વસ્તુઓ જે છે કે જે કાર્બનથી રિલેટેડ હોય. આપણે જ્યારે ખાઈએ છીએ ત્યારે પણ આપણે જમવામાં જ્યારે કાર્બોદિત છે, પ્રોટીન છે વગેરેમાં પણ કાર્બનનો સમાવેશ થાય છે. પછી આપણે જોઈએ કે તમે જે પેન્સિલથી લખો છો એમાં જે રહેલું ગ્રેફાઇટ છે એ પણ કાર્બન સ્વરૂપે જ છે, કાર્બનનું જ એક સ્વરૂપ છે. ત્યારબાદ આપણે જોઈએ તો આપણે જે ઘરેણાં પહેરીએ છીએ એમાં જે ડાયમંડ આવે છે એ ડાયમંડ જે છે એ પણ કાર્બન જ છે. તો કાર્બન આપણને કુદરતમાં વિવિધ સ્વરૂપે ઘણા બધા એવા સ્વરૂપ છે કે જેમાંથી આપણને કાર્બન જોવા મળે છે. પરંતુ આપણે તો અહીંયા કાર્બન ચક્ર જોવાનું છે. તો આપણે કાર્બન ચક્ર જોઈએ તો સૌપ્રથમ તો આપણને કાર્બન ચક્ર એટલે આપણે પહેલાં જ કાલે જોયું હતું કે ચક્ર એટલે શું, કે જે પહેલો જે છે એમાંથી જ પાછો એમાંથી બી મળશે, બીમાંથી સીમાંથી ડી, ડીમાંથી પાછો આપણને એ જ મળશે. એટલે કે જે વસ્તુમાંથી આપણે લીધો છે, જે આપણે વાતાવરણમાંથી કાલે આપણે નાઇટ્રોજન લીધો અને પાછો વાતાવરણમાં નાઇટ્રોજનને મુક્ત કર્યો હતો, એવી જ રીતે એ એક સાયકલ રચાણી હતી, આપણે ચક્ર રચાણું હતું. તો હવે આજે આપણે કાર્બન ચક્ર જોશું. તો કાર્બનના ચક્રમાં પણ એવું જ કંઈક છે કે આપણે વાતાવરણમાંથી કાર્બન રહેશું પણ એનામાં કોઈક ને કોઈક જૈવિક અથવા તો અજૈવિક સ્વરૂપે કાર્બનને આપણે મુક્ત પણ કરી દઈશું. એટલે આપણે જોઈએ તો આજનો જે ટોપિક છે એ છે કાર્બન ચક્ર. હવે કાર્બન જે છે એ આવર્ત કોષ્ટકમાં 6થા ક્રમે આવેલો છે અને કાર્બનની સંજ્ઞા જે છે એને સી વડે દર્શાવવામાં આવે છે અને એનો પરમાણુ જે ક્રમાંક છે એ 6થો છે. કાર્બન આપણને આપણા જે કુદરતમાં છે ને વિવિધ સ્વરૂપે મળી રહે છે. હવે આપણે જોઈએ તો હીરાની ગ્રેફાઇટ સ્વરૂપે, મેં તમને પહેલાં જ વાત કરી એ પ્રમાણે કે હીરાની ગ્રેફાઇટ સ્વરૂપે પણ કાર્બન મળે છે. પછી કાર્બનનું જે સંયોજન છે એ આપણને કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન સાથે જ્યારે બે ઓક્સિજન જોડાઈ જાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે આપણને સંયોજન પણ મળી રહે છે. ત્યારબાદ આપણે જોઈએ તો એના ખનિજ તત્વો તો કાર્બોનેટ છે, હાઇડ્રોજન કાર્બોનેટ છે વગેરે આપણને એ પણ કુદરતમાંથી મળી રહે છે. પછી આપણે જોઈએ તો આપણને કાર્બન એ મળશે કેવી રીતે. હવે આપણે અહીંયા જોઈએ તો આપણને વાતાવરણમાં કાર્બન મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ તો આપણે લેતા નથી. શ્વસનમાં તો આપણે કાર્બન ડાયોક્સાઇડ નથી લેતા, તો પછી આપણને કાર્બન મળશે કેવી રીતે, કે આપણા શરીર સુધી કેવી રીતે પહોંચશે. આપણા ખોરાકમાં પણ આપણે જોઈએ તો કાર્બોદિત, પ્રોટીન, પછી એ બધા જે છે એ કાર્બનનું જ એનામાં પણ એક કાર્બનનું સ્વરૂપ રહેલું છે. જે આપણે જોઈએ ક્યાંય પણ જોઈએ તો કાર્બનિક ખેતી છે, બધી રીતે આપણે જોઈએ તો કાર્બન એ આપણને ક્યાંક ને ક્યાંક તો જોવા મળે જ છે. તો હવે આપણે અહીંયા જોઈએ તો જે વનસ્પતિ છે એ તમે કહેશો કે કાર્બન ડાયોક્સાઇડ છે એ લે છે, શ્વસનમાં લે છે, પરંતુ આપણે તો કોઈ લેતા નથી, તો આપણા સુધી એ કેવી રીતે પહોંચશે. તો હવે આપણે જોઈએ કે આપણા સુધી કાર્બનને કેવી રીતે પહોંચશે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો એક વૃક્ષ જે છે એ વૃક્ષ આપણને કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણ દ્વારા શ્વસનમાં લે છે. એટલે એક વૃક્ષ જે છે એ પોતાનો ખોરાક પોતે તૈયાર કરે છે. જે તમે આગળના ધોરણમાં તો ભણ્યા જ હશો કે વૃક્ષ પોતાનો ખોરાક એ પોતે જાતે જ તૈયાર કરે છે. અને જાતે એ ક્યારે તૈયાર કરી શકશે, જ્યારે એને સૂર્યપ્રકાશ મળશે ત્યારે. એટલે સૂર્યપ્રકાશ, વૃક્ષને જો સૂર્યપ્રકાશ મળે તો પછી એ સૂર્યનો પ્રકાશ જ્યારે વૃક્ષ પર પડે છે ત્યારે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે. અને આપણા શરીરમાં કાર્બન કઈ રીતે પહોંચશે તે આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે વૃક્ષ જે છે એ વૃક્ષ છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું પણ ગ્રહણ કરે છે. હવે કાર્બન ડાયોક્સાઇડ જ્યારે એ લે છે ત્યારે પ્રકાશ સંશ્લેષણ તો સૂર્ય દ્વારા જ કરે છે. સૂર્યના પ્રકાશ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે વૃક્ષ. સૂર્યનો પ્રકાશ મળશે એટલે એનું પ્રકાશ સંશ્લેષણ થશે. એના પછી પ્રકાશ સંશ્લેષણ થયા બાદ આપણે જોઈએ તો એ વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ ગ્રહણ કરશે અને પાણી લેશે. હવે આ ત્રણેય વસ્તુ લીધા બાદ
એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે એટલે પોતાનો ખોરાક જે છે એ જાતે બનાવવા માટે સક્ષમ થઈ જશે. પોતાનો ખોરાક એ જાતે બનાવી લેશે એટલે એ કોઈ એનર્જી તો એનામાં પણ હશે જ્યારે એ કોઈ ખોરાક બનાવી લેશે એટલે. તો એ ખોરાક જે બનાવશે એનામાંથી ગ્લુકોઝ એટલે કે શર્કરા એ છૂટી પડશે અને ઓક્સિજન મળશે. ગ્લુકોઝ અને ઓક્સિજન જે છે એ છૂટા પડશે. હવે આપણે જોઈએ તો અહીંયાથી આપણે ગ્લુકોઝ જે છે એ કોઈ પણ જીવંત પ્રાણી છે. હવે જીવંત પ્રાણીને ઉર્જા મેળવવા માટે ગ્લુકોઝ જે છે એ એક ભાગરૂપે બની રહે છે અને જો ગ્લુકોઝનું જો કદાચ ગ્લુકોઝનું સેવન કરવામાં આવે તો એને ઉર્જા મળી રહે છે. ને હવે અહીંયા આપણે જોઈએ તો કોઈ પણ લીલી વનસ્પતિ છે એને આપણે ગ્રહણ કરશું તો એના દ્વારા જે છે કાર્બન એ આપણા શરીરમાં પહોંચશે એટલે કે કાર્બોદિત છે, ચરબી છે, પ્રોટીન છે એના દ્વારા આપણને કાર્બન જે છે એ મળી રહેશે. ત્યારબાદ જો કદાચ કોઈ માંસાહારી ભોજન સેવન કરતું હશે તો માંસાહારી ભોજન સેવન કરતું હશે તો એણે પણ ઘાસ કે કોઈ પણ લીલી વનસ્પતિનો તો ગ્રહણ કરેલો જ હશે. તો લીલી વનસ્પતિનો જ્યારે ગ્રહણ કરેલો હશે ત્યારે તે પણ કોઈ એમાંથી મેળવી શકશે ભોજન દ્વારા. તો એના પછી આપણે જોઈએ તો ગ્લુકોઝમાંથી એનર્જી મળે છે. ગ્લુકોઝ જે છે એ જીવંત પ્રાણીના શ્વસન દ્વારા ઉર્જા મળે છે અને આપણને ઉર્જા મળે છે ત્યારે આપણે જોઈએ તો ઓક્સિજનના સ્વરૂપમાં પણ ક્યારેક એ લે છે તો ક્યારેક એ નથી પણ લેતું. ત્યારબાદ હવે આપણે જોઈએ કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ આપણને દહન મુક્ત કઈ રીતે થશે તો આપણે એ દહનની ક્રિયા જે થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ હવામાં મુક્ત થાય છે. અને જ્યારે આપણે જોયું કે જલચક્ર છે એ પણ ઘણી સ્વરૂપે આપણને પાછું ચક્રના સ્વરૂપમાં મળે છે. એવી જ રીતે કાર્બન પણ આપણને ઘણા સ્વરૂપે સાયકલ બને છે એને ચક્ર ઘણા સ્વરૂપે બને છે એટલે એ કોઈ અજૈવિક ઘટકમાંથી લીધેલું હશે અને જૈવિક ઘટક સ્વરૂપે મુક્ત થશે કે પછી જૈવિક ઘટક સ્વરૂપે લીધેલું હશે અને અજૈવિક ઘટક સ્વરૂપે મુક્ત થશે. તો હવે અહીંયા આપણે કાર્બન ડાયોક્સાઇડનું મુક્ત કરવાનું જોઈએ તો એ છે દહન. હવે દહનની ક્રિયા જે થાય છે એનામાં આપણે જોયું કે દહનની ક્રિયા એટલે કે શું એટલે દહનની ક્રિયા એટલે કોઈ રસોઈ બનાવવી કે પછી કોઈ બળતણનું દહન કરવું, અશ્મિ બળતણનું દહન કરવું, પેટ્રોલિયમ છે, કોલસો છે વગેરે જીવાણું દહન જ્યારે થાય છે ત્યારે એમાં કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વાતાવરણમાં ભળી જાય છે. હવે જો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ભળી જશે તો વાતાવરણમાં પણ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે માત્રામાં થઈ જશે અને આ ઔદ્યોગિક વિકાસ જેના લીધે થયો છે એ ઔદ્યોગિક વિકાસને કારણે દહનનું પ્રમાણ ઘણા પ્રમાણમાં વધી ગયું છે અને જેના લીધે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ આપણા વાતાવરણમાં ઘણા પ્રમાણમાં વધી ગયું છે. તો હવે આપણે કાર્બન ડાયોક્સાઇડને એક ચક્રના સ્વરૂપમાં જોશું. તો આપણે કાર્બન ચક્ર જે છે એને આપણે ચક્રના સ્વરૂપમાં જોઈએ તો એક સાયકલના સ્વરૂપમાં અહીંયા રજૂ કરેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ, હવે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ આપણે લીધો તો એનામાંથી પ્રકાશ સંશ્લેષણ કરાવ્યું હતું. અહીંયા આપણે જોઈએ તો ચૂનાના પથ્થર સ્વરૂપે તો કાર્બન ડાયોક્સાઇડ જે છે વાતાવરણનો એ પાણીમાં કાર્બોનેટ સ્વરૂપે જ્યારે જમા થાય છે ત્યારે ચૂનાના પથ્થર સ્વરૂપે કાર્બનનું પ્રમાણ મળી રહે છે. ત્યારબાદ આપણે જોઈએ કે વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વનસ્પતિ લે છે ત્યારે વનસ્પતિનું દહન કરીએ છીએ આપણે ત્યારે કોલસો મળે છે. પછી વનસ્પતિમાંથી આપણને પેટ્રોલિયમ પણ મળે છે. વનસ્પતિને છે પ્રાણીઓ ગ્રહણ કરે છે જ્યારે એટલે કે પ્રાણીઓ ભોજન તરીકે લે છે તો એ પણ આપણે થઈ શકે છે. ત્યારબાદ પ્રાણી જે છે એમાંથી પણ આપણને પેટ્રોલિયમ સ્વરૂપે જ્યારે એનું વિઘટન થાય છે, એનું મૃતદેહ થાય ત્યારે વિઘટન દ્વારા પણ જમીનમાંથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ મુક્ત થાય છે. એના પછી આપણે જોઈએ તો પ્રાણી એ શ્વસન કરે છે અને વિઘટન કરે છે ત્યારે પાછો એનો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે છે એ મળી જાય છે.
એટલે આ આખો જે આપણે ચક્ર જોયો એ ચક્ર એ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી આપણે લીધો અને કોઈક જૈવિક સ્વરૂપે તો કોઈક વખત અજૈવિક સ્વરૂપે આપણે પાછો કાર્બન ડાયોક્સાઇડ એ વાતાવરણમાં જ મુક્ત થયો. એટલે આપણે એને કહી શકીએ કે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં જ પાછો કોઈ જૈવિક અથવા તો અજૈવિક સ્વરૂપે મુક્ત થાય છે. તો આપણે એને કાર્બન ચક્ર તરીકે ઓળખી શકીએ છીએ. બસ વિદ્યાર્થી મિત્રો, આપણો હવે પછીનો ટોપિક છે ગ્રીન હાઉસ અસર. હવે ગ્રીન હાઉસ અસર એ તો તમે નામ તો પહેલાં પણ ક્યારેક સાંભળેલું જ હશે. ગ્રીન હાઉસ છે શું એના વિશે આપણે જોઈએ. તો હવે આ પછીનો આપણો જે ટોપિક છે એ છે ગ્રીન હાઉસ અસર. હવે સૌપ્રથમ તો આપણે જોઈએ કે ગ્રીન હાઉસ અસર જે છે એ તો ઠીક, પણ ગ્રીન હાઉસ છે શું, ગ્રીન હાઉસ શું છે એ તો આપણને પહેલાં ખબર હોવી જોઈએ ને. તો ગ્રીન હાઉસ છે શું તો આપણે એ જોઈએ. તો ગ્રીન હાઉસ એટલે કાચનું એવું ઘર કે જેમાં છોડવાઓ છે કે જે વનસ્પતિ જે છે એને સીધો સૂર્યપ્રકાશ નથી મળતો, એવો એક કાચનો બનાવેલો ઘર છે કે જેની અંદર વૃક્ષોને વાવવામાં આવે તો એ સીધા સૂર્યપ્રકાશ એને મળતો નથી. એટલે એવો જે ઘર બનાવેલો હોય એને ગ્રીન હાઉસ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ તો આપણી પૃથ્વી ઉપર છે એ તો રહેઠાણ શક્ય છે, પણ આપણા બીજા 9 ગ્રહો છે તો કોઈ ત્યાં નથી રહેતું. તો ત્યાં રહેઠાણ એ શક્ય નથી, કારણ કે એક તાપમાન હોય. આપણને ક્યાંય પણ વસવાટ કરવા માટે તાપમાન જરૂરી છે, વાતાવરણ જરૂરી છે. અગર જો આપણને વાતાવરણ જ ન મળે તો પછી આપણને કેવી રીતે રહી શકીએ? આપણે એનામાંથી શ્વસનની ક્રિયા, પછી રહેવા માટે આપણને ખોરાક, પાણી વગેરે જે જરૂરિયાત છે માનવ વસવાટ માટે, ઘર, તો એ બધું કેવી રીતે પૂરું થાય? તો એ બધું તો પૂરતું ન મળે. એટલે આપણને બીજા કોઈ ગ્રહોમાં આપણે જોઈએ તો રહેઠાણ એ શક્ય નથી. એટલે આપણે જોઈએ તો પૃથ્વી ઉપર માનવ જીવન શક્ય બન્યું છે. હવે એનું કારણ છે એક કે પૃથ્વી ઉપર માનવ જીવન શક્ય બન્યું છે તો આપણે અહીંયા ગ્રીન હાઉસ અસરને આપણે પહેલાં પૃથ્વી દ્વારા જોઈએ કે પૃથ્વી ઉપર માનવ જીવન કેવી રીતે શક્ય બન્યું છે. એના ઉપરથી જ આપણે ગ્રીન હાઉસ અસરને જોઈશું. ધારો કે આ એક આપણી પૃથ્વી છે. હવે આ પૃથ્વી છે, આ પૃથ્વી ઉપર તો આપણે બધા વસવાટ કરીએ છીએ, અહીંયા બધા સજીવો રહે છે અને એની પૃથ્વીની ફરતે એક વાતાવરણ આવેલું છે. જે વાતાવરણ જે છે પૃથ્વીની ફરતે એ સૂર્યપ્રકાશ, હવે પૃથ્વીથી તો સૂર્ય ઘણો દૂર છે, તો પૃથ્વીથી જ્યારે સૂર્ય ઘણો દૂર છે તો આપણે અહીંયા જોઈએ તો સૂર્યપ્રકાશ જે છે ને એ સીધો આમ પડવા દેતો નથી. અહીંયાથી સૂર્યપ્રકાશ પડે છે, બરાબર, તે પૃથ્વી ઉપર પડે છે, કારણ કે અહીંયા પૃથ્વી પર પડતા પહેલાં અહીંયા વાતાવરણમાં એ અંદર આવે છે. હવે વાતાવરણની અંદર આવે છે એટલે થોડો ઘણો જે આ વાતાવરણમાં પટ્ટો રચાયેલો છે આપણે જોઈએ તો એની અંદર આવશે સૂર્યપ્રકાશ. એના પછી ડાયરેક્ટ એ પૃથ્વી ઉપર પડશે નહીં. એટલે સીધા પૃથ્વી ઉપર એના જે આપણે કહીએ કે સૂર્યના કિરણો છે એ સીધા પૃથ્વી ઉપર પડતા નથી. અને જો અહીંયા પૃથ્વી ઉપર જે પડે છે એ પાછા અહીંયાથી આપણે કહીએ તો એ પાછા અહીંયા બહારે જઈ શકતા નથી. એટલે જે આ આવરણ જે છે, આવરણ બનેલું છે એ સૂર્યના જે કિરણો છે એને રોકી લે છે. એટલે જે પૃથ્વી ઉપર આપણે જોઈએ તો આખો દિવસ તો એટલે દિવસ ને રાત તો આપણી પાસે સૂર્ય હશે નહીં. તો હવે દિવસ રાત સૂર્ય જો ન હોય તો આપણને વનસ્પતિને તો ખોરાક બનાવવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડવાની જ છે, પણ આપણને પણ જીવંત રહેવા માટે સૂર્યપ્રકાશ એકદમ આપણે અંધારાવાળા ઓરડામાં તો રહી શકશું નહીં. 24 કલાક કોઈ આપણને કે ના આપણે અંધારામાં જ રહેવાનું છે તો એવું આપણને ગમશે નહીં. તો આપણે અહીંયા જે સૂર્ય છે એ પણ મળી રહે, સૂર્ય મળી રહે તો જ આપણે એના ઉપર એટલે સજીવનું જીવન શક્ય છે. સૂર્યનો પ્રકાશ, તાપ વગેરે કોઈ પણ તાપમાન છે એને જાળવવા માટે તો સૂર્યપ્રકાશ જરૂરી છે. તો હવે 24 કલાક તો સૂર્ય રહેશે નહીં તો પછી આપણે શું થશે? 24 કલાક જો સૂર્ય એક જગ્યાએ નહીં રહે તો અહીંયા સૂર્યના પ્રકાશ અહીંયા પડ્યા, સૂર્યના જે કિરણો છે એ આમાં પડ્યા, પણ હવે જે બારે છે એ જઈ શકશે નહીં, એ વાતાવરણમાં ને વાતાવરણમાં રહેશે. એટલે જ્યારે રાત પડશે ત્યારે જે ચંદ્ર છે તો ઘણો જ ઠંડો છે. ચંદ્ર ગ્રહ પર આપણે
એમને એમ રહી શકીએ નહીં, ઘણો ઠંડો ગ્રહ છે. હવે એની જે ઠંડક છે એ પડે તો એકદમ જ બધા ઠંડા ઠંડા થઈ જાય, એટલે વાતાવરણ ઠંડુ થઈ જાય. તો એના માટે જે અહીંયા અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એ પૃથ્વીની બહાર જે વાતાવરણ છે એનામાંથી બહાર જવા દેતા નથી. આ જે કિરણો છે એને બહાર જવા નથી દેતા, અને જો બહાર ન જાય તો એ પૃથ્વીનું વાતાવરણ જે છે એ જળવાઈ રહે. અને જો પૃથ્વીનું વાતાવરણ હવે એકદમ જ જો આપણને સવારમાં ગરમી પડે અને સાંજ પડતા જો માઇનસમાં તાપમાન જતું રહે તો આપણે સૌ કોઈ પણ છે એ જીવવા માટે કે સક્ષમ નથી. આપણે એમ જ નોર્મલ જોઈએ છીએ તો શિયાળો આવે છે તો એ પણ આપણને જ્યારે ઋતુમાં બદલાવ થાય છે તો કાંઈક ને કાંઈક આપણને બીમારી, શરદી છે, તાવ છે, એવું બધું થવા લાગે જ છે. તો જો હવે આખો દિવસ જો આમ જ થતું હોય કે સવારે એકદમ જ તડકો આવી જાય અને રાતે એકદમ જ ઠંડી થઈ જાય તો પછી એ એવી રીતે જીવન શક્ય ન બને. એટલે અહીંયા આપણે જોયું કે પૃથ્વીને છે એ વાતાવરણ જે છે એ એક આખું વાતાવરણનું જે આ લેયર છે એને ઢાંકી રાખે છે. એનામાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણોને બહાર જવા દેતું નથી. એકવાર એન્ટર થઈ જાય એટલે સીધા કિરણો પણ પડવા નથી દેતા અને પાછું જે છે એ બહાર જવા પણ નથી દેતા. તો જે આ આપણે જોઈએ છીએ એ વાતાવરણ જે છે એ પૃથ્વીને રક્ષા કરે છે. તો હવે એવી જ રીતે આપણે જોઈએ તો ગ્રીન હાઉસ અસર. તો ગ્રીન હાઉસ અસર તો એ કેવી રીતે છે એ આપણે જોઈએ. હવે ગ્રીન હાઉસ અસરમાં આપણે પહેલાં વાત કરી કે ગ્રીન હાઉસ છે શું? તો ગ્રીન હાઉસ કાચનું એક એવું ઘર છે કે જ્યાં વિવિધ પ્રકારના વૃક્ષો રહેલા હોય છે. હવે આ ગ્રીન હાઉસ છે, અહીંયા વિવિધ પ્રકારના વૃક્ષો છે, આમાં નાના નાના છોડવાઓ છે, ફૂલ છે, ફળ છે વગેરે જેવા જે વૃક્ષો છે, વનસ્પતિ છે એ ગ્રીન હાઉસની અંદર જો રહે છે. હવે આ આખું જે ઘર છે એ તો કાચનું બનેલું છે એટલે સૂર્યપ્રકાશ પણ એનામાંથી આવશે અને વનસ્પતિને તો સૂર્યપ્રકાશ એકદમ જરૂરી છે. એટલે જો કાચનું જે ઘર છે એનામાંથી સૂર્યનો પ્રકાશ જે છે એ અહીંયાથી કિરણો છે એ આના ઉપર પડશે અને એ પડશે એટલે એ જે છે એ કાચનું જે ઘર બનેલું છે એટલે સૂર્યનો પ્રકાશ આપણે પહેલાં જ જોયું કે ધરતી ઉપર છે, પૃથ્વી ઉપર પડે છે એ પણ એક વાતાવરણના પટ્ટામાંથી પસાર થઈને પછી આવે છે. તો અહીંયા કાચનું જે છે ઘર બનેલું છે એ ગ્રીન હાઉસમાં સૂર્યના જે કિરણો છે એ ડાયરેક્ટ આમાં પડતા નથી. એટલે પૃથ્વી ઉપર જે કિરણો આવે છે ને એ પણ કિરણો જે છે એ સીધા વૃક્ષ પર પડતા નથી. અને સીધા વૃક્ષ પર નથી પડતા એના લીધે એ રાતે જ્યારે ઠંડક થઈ જાય છે ત્યારે આ જે વૃક્ષનું વાતાવરણ છે, આ આખા ઘરનું જે વાતાવરણ છે, ગ્રીન હાઉસનું જે વાતાવરણ છે એને જાળવી રાખે છે. એટલે એનામાં વધારે નથી ગરમી થઈ જતી કે નથી વધારે ઠંડી થઈ જતી. એટલે એવા કોઈ વૃક્ષો, એવા કોઈ વનસ્પતિ, લીલી વનસ્પતિ જે છે કે જે વધારે ઠંડીમાં પણ ન રહી શકે, જે તાપમાનનો જે ફેરફાર થાય એને જ્યારે સહન નથી કરી શકતી, તો એવી વનસ્પતિઓ માટે ગ્રીન હાઉસ અસર એ જે ગ્રીન હાઉસ છે એ એકદમ બેસ્ટ છે. હવે કોઈ આપણને કહે કે ગ્રીન હાઉસ વાયુઓ કયા કયા, તો હવે આપણે વાત કરીએ ગ્રીન હાઉસ વાયુઓ. તો ગ્રીન હાઉસ વાયુઓ કયા કયા છે તે આપણે જોઈએ. તો સૌપ્રથમ જે ગ્રીન હાઉસ વાયુ તો આપણે જોઈએ તો ગ્રીન હાઉસ વાયુમાં પહેલું તો આવે છે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, ઓઝોન. ઓઝોનને O3 વડે દર્શાવવામાં આવે છે. એના પછી છે CFC, ક્લોરોફ્લોરોકાર્બન, વગેરે જેવા જે આપણે નાઇટ્રસ ઓક્સાઇડ વગેરે જેવા જે વાયુઓ રહેલા છે એ વાયુઓ ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખાય છે. હવે ગ્રીન હાઉસ વાયુ એમ શું કામ કીધું આપણે એ જોઈએ. તો ગ્રીન હાઉસ વાયુઓ આજે આપણે જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડ છે, પછી મિથેન છે, ઓઝોન છે, પછી નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન, આ બધા આપણને પૃથ્વીના વાતાવરણમાં જોવા મળે જ છે. હવે પૃથ્વીના વાતાવરણમાં આ બધા જોવા મળે છે તો આપણે જોઈએ તો જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે તો આપણે શું ફેરફાર થાય છે. તો આપણે પહેલાં જ વાત કરી કે આપણે આપણા જે ટૉપિકથી પહેલાં વાત કરી હતી કે હવાનું પ્રદૂષણ. હવે હવાનું પ્રદૂષણ એટલે શું કે જે આપણને
હવામાં રહેલા વાયુઓ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે વગેરેનું જે પ્રમાણ છે એ રેશિયો કોઈ આપેલો છે એનામાં કોઈ રેશિયામાં વધારો કાં ઘટાડો થાય છે તો એ ઇનબેલેન્સ થઈ જાય છે. એ એક બેલેન્સ રહેતું નથી અને એ બેલેન્સ જો ન રહે તો પછી આપણે જોઈએ તો એને હવાનું પ્રદૂષણ કહી શકીએ. હવે અહીંયા આપણે જોઈએ તો ગ્રીન હાઉસ અસર, આ વાયુઓ જે છે એ તો બધા ગ્રીન હાઉસ વાયુઓ છે, પણ ગ્રીન હાઉસ વાયુઓથી શું અસર થાય છે, જો એનું હવામાં પ્રમાણ વધી જાય તો શું થાય છે, કેવી રીતે હવામાં એનું પ્રમાણ વધી જાય. તો સૌપ્રથમ તો આપણે કાર્બન ડાયોક્સાઇડનું જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડનું જે પ્રમાણ કેવી રીતે વધે છે તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આપણે જોઈએ તો આપણે હમણાં જોઈએ જેટલી આપણે વસ્તી વધારો થાય છે એવી રીતે જગ્યાઓ પણ ઓછી થતી જાય છે. હવે રહેવા માટે મનુષ્યને જગ્યા તો જોઈશે જ, એટલે વૃક્ષોને કાપણી કરે છે. અગર વૃક્ષો એ કાપે છે તો આપણે જોઈએ છે કે વૃક્ષો છે એ કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે. હવે વૃક્ષો જો કાર્બન ડાયોક્સાઇડ લઈને આપણે ઉચ્છ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ તો એ આપણું જે એક બેલેન્સ છે એ જળવાઈ રહે છે કે આપણે બહાર કાઢીએ. અગર વૃક્ષો હોય તો એ શ્વસન દરમિયાન લઈ લે. હવે કાર્બન ડાયોક્સાઇડ જો લઈ લે છે તો એ વાતાવરણમાં પાછું એ બેલેન્સ થઈ રહે, એટલે સંતુલિત વાતાવરણ રહે. પરંતુ અહીંયા આપણે વૃક્ષો જ જો કાપી નાખીએ તો પછી આપણા પાસે તો હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય. હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય એટલે હવાનું પ્રદૂષણ આપણે કહી શકીએ, કારણ કે આપણો જે આદર્શ રેશિયો છે એ જળવાઈ રહે નહીં. આદર્શ રેશિયો જો ન જળવાય તો પછી હવામાં પ્રમાણ વધી જાય તો હવાનું પ્રદૂષણ પણ આપણે કહી શકીએ. ત્યારબાદ આપણે જોઈએ તો CFC ક્લોરોફ્લોરોકાર્બન એ આપણને ફ્રીજમાં, રેફ્રિજરેટરમાં અને વગેરેમાં જોવા મળે છે તો એના દ્વારા પણ હવામાં પ્રદૂષણ વધે છે. પછી આપણે જોઈએ મિથેન છે, ઓઝોનનું સ્તર છે તો એ બધામાં ગાબડું, આ પ્રદૂષણને લીધે આપણે ઘણીવાર સાંભળેલું છે કે ઓઝોનના સ્તરમાં ગાબડું પડે છે, આમ છે તેમ છે. તો એ પ્રદૂષણ વધવાને લીધે જો આ બધું વાતાવરણમાં ફેરફાર આવશે તો હવાનું પ્રદૂષણ થશે, અને હવાનું પ્રદૂષણ જો થશે તો આપણા માટે પણ શ્વાસ લેવા માટે તકલીફ પડશે. હવે આપણે અહીંયા તો હજી સ્વચ્છ હવા છે, પણ આપણે બીજે ક્યાંય જોઈએ તો ઓક્સિજનના બાટલા સાથે લઈને ફરે છે લોકો. ઓક્સિજનના બાટલા જો સાથે લઈને ફરવા પડતા હોય તો કેવી હાલત થઈ જાય, એકદમ ગંભીર હાલત થઈ જાય. આપણને જીવવા માટે પણ એક ઓક્સિજનનો બોટલ લઈને સાથે ફરવું પડે, એવી એક સ્થિતિ ઊભી થાય જો તો કેટલું કઠિનાઈભર્યું વાતાવરણ થઈ જાય એમ. તો એ આપણે જોઈએ કે અહીંયા આપણે ગ્રીન હાઉસ વાયુઓનો જે અસર છે એ ગ્રીન હાઉસ વાયુઓ છે એ વાતાવરણમાં જ્યારે વધી જાય તો આપણને હંમેશા નુકસાનકારક જ છે. આપણે અહીંયા જોઈએ તો એના પહેલાં આપણે જોયું હતું દહન, તો અશ્મિ વર્તનનું જો દહન થાય છે, ઔદ્યોગિક કંપનીઓ જે ઇન્ડસ્ટ્રી છે, ફેક્ટરીઓ એ દિવસે ને દિવસે વધતી જાય છે અને એ દિવસે ને દિવસે વધે છે જેના લીધે એના ધુમાડા છે એ બહારે આવે છે. ધુમાડા જો બહારે આવે તો એ પછી આપણે જ્યારે ધુમાડા બહારે આવે છે વાતાવરણમાં ભળે છે તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે તો એ પણ આપણને શ્વસનમાં તકલીફ રહેવાની જ છે. એટલે આપણને વિવિધ રીતે આપણે જોઈએ તો ગ્રીન હાઉસ અસરના જે આપણે જો આપણે કેર ન કરીએ, આપણા વાતાવરણની સંભાળ ન કરીએ તો આપણને જ દિવસે ને દિવસે એ તકલીફ રહેવાની છે. એટલે આપણે અહીંયા જોઈએ કે ગ્રીન હાઉસ જે છે એનું એક વાતાવરણમાં આપણે પહેલાં પૃથ્વી ઉપર જોયું એવી જ રીતે વાતાવરણમાં જે તાપમાન છે એ જળવાઈ રહે, ન વધે કે ન ઘટે એના માટે આપણને પ્રદૂષણ ઓછું કરવું જોઈએ. પછી આપણે જોઈએ તો વૃક્ષો વધુને વધુ વાવવા જોઈએ કે જેથી આપણું જે પૃથ્વીનું વાતાવરણ છે એ જળવાઈ રહે. અને ગ્રીન હાઉસની જેમ ગ્રીન હાઉસની અંદર આપણે જોયા કે લીલી વનસ્પતિ એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે, મસ્ત ખીલી જાય છે, એવી જ રીતે આપણે પણ પૃથ્વી ઉપર મસ્ત હસતા ખેલતા રહીએ,